તો હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. આપણા બ્લોગ જોતા એટલે બધા મજામાં જ હોય. સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. અત્યારે આપણે જાગી ગયા છીએ, રાતે થાકી ગયા હતા બહુ એટલે લેટ જાગ્યા છીએ. અત્યારે ટાઈમ 10 વાગી ગયા છે અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને તો હાય ગાઈઝ, અત્યારે આપણે ફરી લઈને જઈએ છીએ મઢે પગે લાગવા. કોઈને નહીં, લોકોનું મઠ છે, તો અત્યારે આપણે જઈએ છીએ પગે લાગવા. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં, મળીએ આપણે આગળ મઢે જઈને. તો હાય ગાઈઝ, અત્યારે આપણે મઢે આવ્યા છીએ. મારા ફૂઈ છે, એ લોકોનું મઠ છે, તો આપણે ત્યાં પગે લાગવા આવ્યા છીએ. અત્યારે જોઈ શકો છો, આ મઠ છે માતાજીનું. એ બુધન દાદા ભાઈ તો હાય ગાઈઝ, માટે પગે લાગી લીધું છે, જોઈ શકો છો. પગે લાગી લીધું છે અને સારું મારી દઈશું. અને આપણે ફાંકી ચડાવી લીધી છે. આપણે જઈએ છીએ તળાજા પાછા. અને આપણે જઈએ છીએ પાછા તળાજા. મેરેજ છે ત્યાં, તો પાછા ત્યાં જઈએ છીએ આપણે. આપણું ગામ મઠ છે, મારા ફૂઈ છે એનું ઈશ્વરા. અત્યારે જઈએ છીએ આપણે પાછા તળાજા માટે. બના રહેજો આપણા કન્ટિન્યુ. તો અત્યારે 4 વ્હીલ ચાલુ થઈ ગઈ છે આપણી ગાડી. સાહેબ મેં કીધી અહીંયા. અત્યારે આપણે જઈશું તળાજા. આપણે બેસીએ ગાડીમાં, મળીએ આગળ. હવે તો હાઈ ગાય, અત્યારે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને જઈશું ઘર બાજુ. જોઈ શકો છો તમે, આપણે ગાડી અહીંથી હાલી જાય છે. અને તળાજાનો ડુંગર જોઈ શકો છો તમે. આ છે તળાજાનો ડુંગર. અને આપણે આગળ બેસી ગયા છીએ ગાડીમાં. ગીત બીત વગાડવી છે ને આપણે બેસીએ આગળ ગાડીમાં. હાય ગાઈઝ, અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને જમી લીધું છે. જોઈ શકો છો બધા બેઠા છે અત્યારે, જમીને સૂઈ ગયા છે. કોઈક બેઠા છે ને કોઈ સૂતા છે ને. અને અત્યારે થાકી ગયા છીએ, તો ઘડીક સૂઈ જઈએ આપણે. તો મળીએ 4-5 વાગે. હવે આપણે ઘડીક આરામ કરી જઈએ, થાકી ગયા છીએ બહુ. તો હાય ગાઈઝ, અત્યારે આપણે જાગી ગયા છીએ, 6 વાગી ગયા છે. અને અત્યારે આપણે તળાજા ડુંગર છે, ત્યાં જઈશું મંદિરે. તો તમને દેખાડું હું તળાજાનો ડુંગર. જોઈ શકો છો, અત્યારે જઈશું. એક ભાગ માવો લીધો ને. અત્યારે જઈશું આપણે તળાજા ડુંગર જવા માટે. માવો લીધો ભાઈમાંથી. અત્યારે આપણે જઈશું તળાજા ડુંગર. અત્યારે જોઈ શકો છો ગાઈઝ, દાદર ચડીએ છીએ આપણે ડુંગરનો. આ ડુંગર છે, આ જવાનું છે આ મંદિર આપણે. ડુંગર ઉપર જઈને તમને આખા તળાજાનું લોકેશન બતાવું ગાઈઝ. લોકેશન અને આપણે દાદરા ચડવી છીએ.
ઓલા બે છેડા જાય છે ભાઈ, જીગો અને ધાર્મિક બે. આખું જંગલ વાળું છે. તો અત્યારે આપણે પીરની દરગાહ છે ગાઈઝ. તો અહીંયા આપણે પોરો ખાવા બેઠા હતા. હવે અહીંથી કાંઈ રસ્તો છે નહીં, જોઈ શકો છો પહાડ છે. ત્યાંથી પછી આપણે નીચે ઉતરીશી અને પાછળથી શોર્ટકટ છે, કેડી છે, ત્યાંથી જવાનું છે આપણે. હવે અત્યારે આપણે નીચે ઉતરીશી. હવે બે ચાલ્યા જાય છે. ગાઈડ લોકેશન ચેક કરો ખાલી એક વખત. હા તો ઉતરતા આમ છટકી ગયું. તો ઉતરતો ખરી આમ ક્યાં પાઇપ છો ધાબા. જોઈ શકો છો ગાઈસ, આ સીડી નથી, સીધે સીધો પથ્થર છે. એમાં આપણે નીચે વાળા પણ જવાનું છે. એક ભાઈ પાછળ હાલી આવે છે, જોઈ શકો છો. અને આપણે બે ગયા છીએ. આપણે મોજડી પહેરી છે તો આમાં બહુ લહેરે છે. આપણે બે ગયા છીએ અને ભાઈ નીચે જાય છે, જોઈ શકો તો. અને ઓલો ભાઈ આવે છે આપણે સચિન. ધીમે ધીમે ચંપલ કાઢી નાખ ભાઈ તું. જોઈ શકો છો ગાઈસ, બે પોપટ બેઠા છે. પગમાં કાપા ઘડી ગયા ગાઈસ. ખાતો ને હમણાં ગાઈસ. સંપલાય બહુ લહેરે વિડિયો. આપણે નીચે આવી ગયા છીએ, જોઈ શકો છો ટેરેસ ઉપર. આ મંદિર છે અને આપણે અહીંથી ફ્રોડિંગ કરતાં કરતાં આવ્યા હતા ગાઈઝ. આ પાણામાં થઈને કાંટા ને પાણા બહુ વાગ્યા માંથી. આપણા મંદિર હતા અહીંયા ઉપર, ત્યાંથી પાછળની સાઈડથી આપણે નીચે આવ્યા. હવે આપણે જઈશું આગળ. પહેલાં આમાં રાખતા હતા સિંહ. આયાનું પિંજરું છે, જોઈ શકો છો તમે. અત્યારે તો કાંઈ નથી, 15-20 વર્ષ પહેલાં આમાં સિંહ હતો. અને આ મંદિર છે. આ ઉપર મેન મંદિર છે, પણ ત્યાં જવાની મનાઈ છે, એ બંધ છે અત્યારે. જોઈ શકો છો સાહેબ, આખું ગુફાની અંદર બધું બનાવેલું છે, પહાડની અંદર બધી. આ ટનલ છે આખી. અહીંયા બંધ છે ઓલો દરવાજો છે ને ઉપર. તો ગાઈસ જો આ મેન મંદિર છે જૈન ભગવાનનું, પણ અહીંયા દરવાજા બંધ છે. ત્યાં કોઈને ઉપર નથી જવા દેતા. ત્યાં વર્ષે એક જ વખત દરવાજા ખુલે છે. આ તળાજાનું મંદિર છે એનું. હવે આપણે નીચે જઈએ છીએ. આ મંદિર છે અહીંયા, ખોડિયારમાંનું મંદિર છે નીચે. આ આગળનો રસ્તો છે ગાઈજી. આપણે જે આવ્યા એ 15-20 વર્ષ પહેલાં જે જૂનો રસ્તો હતો ને, આપણે ત્યાંથી ચડ્યા હતા. અને આ નવો રસ્તો છે. આપને ખબર નહોતી કે નવો રસ્તો ને કયો જૂનો રસ્તો છે. આપણે એક ભાઈબંધને પૂછ્યું હતું કે ભાઈ જુનાગઢ ડુંગરામાંથી જવું હોય તો ક્યાંથી જવાય. તો એણે ગાઈઝ આપણે જૂના રસ્તેથી ચડાવી દીધા, જ્યાં રસ્તો જ નહોતો હાલવાનો. અને આ નવી સીડી છે. અને આ ખોડિયારમાંનું મંદિર છે, જોઈ શકો છો ગાઈઝ. ગાઈઝ આ ગુફાઓ. જોઈ શકો છો આ બધી ગુફાઓ. આ બધા સાધુ માટે તપસ્યા કરવાની જગ્યાઓ છે, જોઈ શકો છો.
આ બધી ગુફા છે ગાઈડ. આવી ટાળાની કેટલી ગુફાઓ છે ફરતી ફરતી. આ બારની સાઈડથી છે ગાઈડ. આખી ગુફા છે. ઉપરની સાઈડ મંદિર છે, એની નીચે આટલી મોટી ગુફા છે ગાઈડ. અને આપણે નીચે જઈશું મંદિરે ઉતરવા. ચલો સચિનભાઈ. ચલો. આપણે ચંપલ કાઢી નાખીએ અહીંયા. આ ખોડિયારમાંનું મંદિર છે ડુંગરા ઉપર. જોઈ શકો છો ગાઈસ. આપણે હાથ પગ ધોઈ નાખી અને પછી તમને દર્શન કરાવું. ગાઈસ અત્યારે જઈશ આપણે મંદિરની અંદર. મંદિર છે. પગે લાગી લેજો કહીશ. કોમેન્ટમાં જે ખોડિયારમાં લખી નાખજો, ખોડિયારમાં માનતા હોય તો આપણે પગે લાગી લઈ ગઈ અને મળીએ પછી. આપણે નીચે આવી ગયા છીએ ગાઈસ, પગે લાગીને મંદિરે. અહીંથી નીચે જવાનું છે આપણે. પહેલાં આ સાઈડ ફરતા આવીએ આપણે. આ સાઈડ ગુફાઓ છે બધી. જોઈ શકો છો ગાઈઝ, આ બધી ગુફાઓ વર્ષો પહેલાંની ગુફાઓ છે, રાજા સમયની. સીડી છે અંડે સચિન. હા ભાઈ, જોઈ શકો છો ગાઈઝ ગુફાઓ. ચેક ધ સાઉન્ડ ગાઈઝ, ચેક ધ સાઉન્ડ. રસ્તો છે, જોઈ શકો છો ગાઈઝ. નીચે આખું તળાજાનું લોકેશન છે ગાઈઝ. જોઈ શકો છો ગાઈઝ. આ ગુફાઓમાં પિલર બનાવ્યો છે જો ગાઈઝ. આ પહેલાંનું, આ જૂનો છે, પથ્થરમાંથી ઓલું કરેલું છે. અને આ બનાવ્યું છે કેમ કે ખવાઈ ગયો હોય પથ્થર, એટલે આ પડી ના જાય એટલા માટે આ કરેલું છે. હજી આપણે ઉપર જવાનું છે. જોઈ શકો છો ગાઈઝ, આ ગુફા છે. આ પાણી છે ગાઈઝ. આ ક્યાં જતું હોય ને શું છે આપણે કાંઈ ખબર નથી આમાં. એટલે એના શાળા કરાય નહીં આપણે. અહીંયા ઉપરથી પાડીએ ફોટા. આ મસ્ત લોકેશન છે, જોઈ શકો છો ગાઈઝ. ચેક ધ લોકેશન ગાઈઝ. હજી ઉપર છે ગાઈઝ, હજી ડુંગરા ઉપર ઘણું બધું છે ઉપર હજી. હવે આપણે થાકી ગયા છીએ અને સનસેટ થઈ ગયો છે, જોઈ શકો છો. ક્યાં છે સનસેટ? વી ગયો સનસેટ. અત્યારે આપણે ઉભા રહી ગયા છીએ. હવે આપણે ફોટોગ્રાફી કરી લેવી
અને પછી નીચે જ આવીએ આપણે. હવે હમણાં નીચેથી દરવાજા બંધ થઈ જશે હવે, કેમ કે અત્યારે સાંજના વાગી ગયા છે. જોઈ શકો છો ગાઈસ, 7 વાગ્યામાં 15 મિનિટની વાર છે. તો ગાઈસ અત્યારે આપણે ફોટોગ્રાફી કરી નાખી છે અને અંધારું થઈ ગયું છે. અત્યારે 7 વાગી ગયા છે, જોઈ શકો છો તમે. અત્યારે આપણે નીચે જઈએ છીએ હવે. ઓલા બે ભાઈ જો આલ્યા જાય છે નીચે, ઓલા પણ આપણે ગુફામાંથી નીકળવાનું છે. તો આપણે મળીએ નીચે ગાઈઝ, નીચે જઈશું ગાઈઝ. હવે મળીએ આપણે ઘરે જઈને ગાઈઝ. આપણે નીચે આવી ગયા છીએ ને હાલ્યા જાય છે રોડ ઉપર રાણી. બાઇક લઈને નહોતા, ચાલીને આવ્યા હતા, તો હાલીને જવું પડશે હવે પાછું, કેમ કે બાઇક કોઈ આપતું જ નથી અહીંયા. બધા કામમાં તે ધડાધડી કરે છે. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ને, અત્યારે કોતડો ભરે છે.